આજે તારીખ 20 ડિસેમ્બરના રોજ તળાજા ટુ વ્હીલર મિકેનિક એસોસિએશન દ્વારા બોસ કંપનીના પાટણવાલા સાહેબ, કરીન સાહેબ, જાગીરદાર સાહેબ અને શેફ સાહેબના સહયોગથી ગ્રીન સર્વિસ કેમ્પનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ સમયસર સર્વિસ દ્વારા વાહનોનું પ્રદૂષણ ઘટાડી પર્યાવરણનું રક્ષણ કરવાનો હતો। આ આયોજનમાં તળાજાના ધારાસભ્ય શ્રી ગૌતમભાઈ ચૌહાણે વિશેષ હાજરી આપી હતી। દીપ પ્રગટાવી કાર્યક્રમની શરૂઆત કરી અને વૃક્ષારોપણ કરીને પ્રકૃતિની સુરક્ષાનો સંદેશ આપ્યો હતો। તળાજાના ધારાસભ્ય શ્રી ગૌતમભાઈ ચૌહાણના પ્રેરણાદાયી ઉદ્બોધન જેમ કે પર્યાવરણની જાળવણી દરેક નાગરિકની ફરજ છે, આપણે પર્યાવરણને બચાવીશું તો પર્યાવરણ આપણને બચાવશે, તેમ તમામ નાગરિકોને અપીલ કરી હતી અને તમામ મિકેનિક મિત્રોનો ઉત્સાહ વધાર્યો હતો। મિકેનિક મિત્રોના આ કાર્યને બિરદાવ્યું હતું। સૌ મિકેનિક મિત્રોએ પર્યાવરણની જાળવણી અને સેવા માટે કટિબદ્ધ છીએ એવા સંકલ્પ લીધા હતા। આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે હાર્દિકભાઈ લાદવા, સલીમભાઈ સમા, રામભાઈ, હનીફભાઈ સિમલા તેમજ તળાજા ટુ વ્હીલર એસોસિએશનના તમામ મિત્રોના સાથ સહકારથી આ કાર્યક્રમ સફળ બનાવવામાં આવ્યો હતો। માત્ર ને માત્ર પૃથ્વી ઉપર ઔદ્યોગિક ક્રાંતિ આવી। આપણે ઔદ્યોગિક ક્રાંતિ આવી અને ઔદ્યોગિક ક્રાંતિને લીધે મોટા મોટા કારખાનાઓ, ફેક્ટરીઓ આ બધું બન્યું અને એના જે ધુમાડાથી કાર્બન ડાયોક્સાઇડનો ધુમાડો વધ્યો અને કાર્બન ડાયોક્સાઇડના ધુમાડા વધવાથી આખું બેલેન્સ છે એ વિખાયું અને બેલેન્સ વિખાવાથી એની આપણા શરીર ઉપર સીધી અસર છે। બીજામાં આપણે વાત કરીએ આપણા શરીર ઉપર સીધી અસર છે અને પછી હવે આપણે બધા જોવા જઈએ તો મોટા ભાગના દેશો આર્થિક રીતે સદ્ધર થયા પછી એને એવું લાગ્યું કે ગમે તે ધનદોલત આવે પણ કોઈ દેશમાં કોઈ નાગરિકનું સ્વાસ્થ્ય સારું ન હોય તો આ બધું નકામું છે। તો એના માટે શું કરવું? તો અમુક જે નીચાણવાળા વિસ્તારમાં જગ્યા હોય, અમુક દેશ છે, આબોહો છે, એ અત્યારે નોંધપાત્ર કરવાનું